गुड मॉर्निंग मित्रों ધોરણ 12 ફિઝિક્સ અને આપણું ચેપ્ટર નંબર 5 શરૂ છે મેગ્નેટિઝમ એન્ડ મેટર જેડબલઈ અને નીટ માટેના એમસીક્યુ નો એમસીક્યુ નંબર 43 અને આજનો આપણો લેક્ચર નંબર 11 રકમ જરા જોઈ લઈએ સ્ક્રીન પર 20 સેન્ટીમીટર લાંબા એક ચુંબકના ધ્રુવ તેના છેડાઓએ કેન્દ્રિત થયેલો છે એક મેગ્નેટ આપેલો છે જેની લંબાઈ 20 સેન્ટીમીટર છે આ ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ટેબલ પર રહે તેમ રાખવામાં આવેલો છે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ ટેબલ પર રહે તે રીતે ઊભો ગોઠવવામાં આવેલો છે ધ્રુવના દક્ષિણે 20 સેન્ટીમીટર અંતરે એક તટસ્થ બિંદુ છે આ ટેબલ છે તો અહીંથી 20 સેન્ટીમીટરના અંતરે બિંદુ P પાસે એક તટસ્થ બિંદુ રહેલું છે જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક h બરાબર 0.3 ગોસ હોય એટલે આ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.3 ગોસ છે આ CGS એકમ થયો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો આખો જ દાખલો આપણો CGS એકમમાં થશે ઓકે ચાલો તો ચુંબકની ધ્રુવકતા મતલબ કે ચુંબકનું ધ્રુવમાન શોધવાનું છે આપણે હવે આ જે ચુંબક છે ધારો કે ચુંબકનું ધ્રુવમાન સ્મોલ m છે ઓકે તો મિત્રો આ બિંદુ P પાસે આ ધ્રુવમાનને કારણે અહીંયા જે ચુંબકીય તીવ્રતા મળે છે એ જ પ્રમાણે s ને કારણે પણ અહીંયા ચુંબકીય તીવ્રતા મળશે પહેલી વાત તો તમને એ જણાવી દઉં કે નોર્થ પાસે જે ધ્રુવમાન m છે અચ્છા ચેપ્ટર 1 ની અંદર આપણે કેવું ભણી ગયા હતા કે અહીંયા બિંદુવત વિદ્યુતભાર q હોય તો અહીંથી r અંતરે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શું આપતા હતા E બરાબર kq/r². ઓકે અચ્છા આ રીતે નથી લખવું તો આપણે આ રીતે પણ લખતા હતા કે E બરાબર 1/4πε0 q/r². ઓકે તો હવે અહીંયા જો આપણે જોઈએ તો આવી જ રીતે મારી પાસે અહીંયા કોઈ ધ્રુવમાન એ m હોય તો અહીંથી જો r અંતરે મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થશે B બરાબર μ0/4π q ની જગ્યા પર m/r². ઓકે મિત્રો આ નોંધ જેડબલઈ અને નીટ માટેની થિયરી સેક્શનમાં તમારે લખવાની રહેશે ઓકે ચાલો એક વસ્તુ ધ્યાન રાખો કે આમાં તમે બધાની કિંમત મૂકો છો તો જવાબ તમને MKS માં મળે છે પણ જો તમારે CGS માં જે જવાબ જોઈતો હોય તો આ μ0/4π એની CGS માં કિંમત તમને મિત્રો 1 મળશે તો મિત્રો તમારું સૂત્ર બનશે B બરાબર m/r². તમારી જે બુક છે તેમાં સોલ્યુશનમાં સીધું આ સૂત્ર વાપર્યું છે તમને કન્ફ્યુઝન થાય કે આવું તો કોઈ સૂત્ર આવ્યું નથી પણ છે આ રેગ્યુલર સૂત્ર જ છે CGS માં કિંમત મૂકશો તો m/r² થશે ઠીક છે ઓકે તો જો તમે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર 2 મળશે એક તો આ નોર્થ ને કારણે બીજું આ સાઉથ ને કારણે જો નોર્થ થી અંતર 20 થશે અને આ 20 તો કાટકોણ ત્રિકોણ બન્યું તો આ અંતર 20√2 થયું તો સાઉથ ને કારણે અંતર 20√2 થશે ઓકે તો તમે જો બિંદુ P પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે પ્રેરણ એ 2 મળશે પહેલું નોર્થ ના કારણે તો કે m/r² એટલે m છેદમાં 20 નો વર્ગ લખાય આ જ રીતે નંબર 2 સાઉથ ના કારણે જો તમે લેવા જાઓ તો એ m છેદમાં આ કેટલો થશે
20√2 નો સ્ક્વેર થશે. હવે જો આપણે અહીંયા બંનેની દિશાની જો આપણે વાત કરીએ તો જે ચુંબકીય ક્ષેત્રની બંનેની દિશાઓ છે ઓકે, ચુંબકીય ક્ષેત્રની જો દિશાઓની વાત કરીએ તો આના માટે આવી રીતે થશે. આ ચુંબકીય ક્ષેત્ર આ x અક્ષ પર લાગ્યું, આ બાજુ તમે જોવા જાવ તો આ 20√2. તો મિત્રો આ જે ચુંબકીય ક્ષેત્ર છે m ના છેદમાં 20√2 નો વર્ગ કરીએ એટલે 20 નો વર્ગ ગુણ્યા 2, એટલે અહીંયા હું આ રીતે લખીશ 20 નો વર્ગ અને આ ગુણ્યા 2. પણ મિત્રો આ જે ખૂણો છે આ ત્રિકોણમાં 45 અંશ બને, તો આ દિશાનો મારે ઘટક બનાવવો પડે. તો આ m કૌંસમાં 20 નો વર્ગ ગુણ્યા 2 એનો cos ઘટક બનશે, એટલે કે cos 45 થશે. cos 45 એટલે 1/√2, એટલે m ના છેદમાં 20 નો વર્ગ ગુણ્યા આ √2 એટલે 2√2. એટલે આ ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર ખરેખર P બિંદુ પાસે એક ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થયું, બીજું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થયું. તો આનો આ દિશાનો ઘટક લાવીએ એટલે m ના છેદમાં 20 નો વર્ગ * 2√2. એટલે આ જે બંને ચુંબકીય ક્ષેત્ર થયા, એક આ અને બીજું આ, એક નોર્થ ના કારણે છે અને બીજું સાઉથ ના કારણે છે. ઓબ્વિયસલી બંને વિરુદ્ધ દિશામાં હશે, તો મારે બંનેની બાદબાકી કરું તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મને મળે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો કે m ના છેદમાં 20 નો વર્ગ માઈનસ m ના છેદમાં 20 નો વર્ગ ગુણ્યા 2√2. અને આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર અહીંયા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું, એટલે કે 0.3 cos થાય ત્યારે જ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર 0 મળે. મતલબ કે આને તટસ્થ બિંદુ કહેવાય. આપણી રકમમાં આને તટસ્થ બિંદુ કહ્યું છે, એટલે આ તટસ્થ બિંદુ કહેવા માટે આ જરૂરી છે. હવે તમે આનું સાદું રૂપ આપી દો, એકદમ ઈઝી છે. m ના છેદમાં 20 નો વર્ગ એટલે 400, 1 માઈનસ 1/2√2 ઇઝ ઇક્વલ ટુ 0.3. હવે પછીનું કેલ્ક્યુલેશન મિત્રો ઘરેથી જાતે કરવાનું રહેશે. સાદુરૂપ આપશો એટલે તમને જવાબ એ આઈ થિંક 185 185. જનરલી તો આનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર લાગશે, પણ મેં તમને આગળ કહ્યું તેમ આ CGS માં છે, એટલે આનો એકમ AB એમ્પિયર ઇન્ટુ સેન્ટીમીટર એવો થશે. ઓકે, એમ્પિયર નો CGS એકમ AB એમ્પિયર થશે. ઓકે, એટલે તમારો આન્સર થશે આઈ થિંક બોમ્બે ડી થશે 185 AB એમ્પિયર ઇન્ટુ સેન્ટીમીટર. ઓકે મિત્રો, ચાલો તો આ થયો આપણો MCQ નંબર 43. ઓકે, તો 44 માં MCQ આપણે જોઈ ચૂકેલા છીએ. ત્યાર પછી 45, 46 અને 47 આ MCQ આપણે કરવાના નથી થતા. 48 નંબર પણ આપણે જોઈ ચૂકેલા છીએ, મેં તમને આગળ હોમવર્કમાં આપેલો છે. 49 નંબરનો MCQ આપણે જોઈએ. MCQ નંબર 49, M0 ચુંબકીય ચાકમાત્રાના દરેક એવા બે નાના ચુંબકોને એકબીજાને સમાંતર ગોઠવ્યા છે, તો O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો બે મેગ્નેટને એક જ દિશામાં એકબીજાને સમાંતર રૂપે ગોઠવેલા છે. M0 તેમની ડાયપોલ મોમેન્ટ છે, તો તેમની બરોબર વચ્ચેના ભાગમાં બિંદુ O પાસે ચુંબકીય ક્ષેત્રની આપણને વાત કરે છે. જો આ રીતે અહીંયા આ મોમેન્ટ M0 કંઈક આ દિશામાં છે
અહીંયા M0 કંઈક આ દિશામાં છે, આ બંનેનું મધ્ય બિંદુ થાય. આજે અંતરની વાત કરો તો આ પણ 20 સેન્ટીમીટર આપ્યું છે, આ અંતર પણ તમને 20 સેન્ટીમીટર આપેલું છે. ઓકે, તો O બિંદુ પાસે જો તમે ચુંબકીય પ્રેરણની વાત કરશો તો કંઈક આ રીતે થશે. જો તમને અલગથી આપણે ધારો કે આ નોર્થ અને આ સાઉથ આની વાત કરો તો આ નોર્થ અને આ સાઉથ હોય. ઓકે, તો આના માટે આ રીતે પ્રેરણ આમ જતું હોય, એ જ રીતે આના માટે પ્રેરણ આમ જતું હોય. તો આ જે બે બિંદુ છે ત્યાં બંને પ્રેરણ પરસ્પર, દાખલા તરીકે અહીંયા આ વિરુદ્ધ દિશામાં જાય. અચ્છા, આને કારણે આ અંતર આ D છે, તો આને કારણે પણ આ અંતર આ D જ છે. ઓકે, તો અચ્છા, આના માટે પણ M0 છે ને આના માટે પણ મોમેન્ટ M0 છે. તો એકદમ સિમ્પલ છે કે આ બંને જે ચુંબકીય પ્રેરણ છે B1 અને B2 એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થાય. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર લેવા જાઓ તો B1 માઇનસ B2 અને આ જે બંને માટે B1 મોડ ઓફ B1 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ B2 થશે, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમારું અહીંયા 0 બનશે. ઓકે, સો તમારો આન્સર આવશે A 0. ચાલો, આ થયો MCQ નંબર 49. ત્યાર પછી MCQ નંબર 50 ની આપણે રકમ વાંચી લઈએ. ચોકડી આકૃતિમાં દર્શાવવામાં આકૃતિમાં બનાવવા જોડવામાં આવેલા બે ચુંબકોની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M અને M√3 છે. બે મેગ્નેટ છે અને ચોકડી આકૃતિ બનેલી છે. બંનેની ચુંબકીય મોમેન્ટ એ M અને M√3 છે. 50 નંબરનો MCQ છે આપણો. જો તેઓના સંયોજનને એક સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મુક્ત રીતે લટકાવવામાં આવે તો ક્ષેત્ર સાથે તંત્રનો ખૂણો કેટલાનો થશે? તમને બે જે મોમેન્ટ આપવામાં આવેલી છે, એક M છે ને બીજી M√3 છે. આ રીતે આ એક મેગ્નેટ અને અહીંથી આ બીજી મેગ્નેટ. આની મોમેન્ટ દાખલા તરીકે M ગણીએ તો આની મોમેન્ટ થશે M√3 થશે. ઓકે, અને બંનેને ચોકડી આકારે રાખવામાં આવેલી છે અને મુક્ત રીતે લટકાવેલું છે. તો સિમ્પલ છે, સ્થિર છે, તો એનો મતલબ એ થાય કે જે સમાન ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જે છે, આ B જેટલું ચુંબકીય ક્ષેત્ર ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર પર બે પ્રકારના ટોર્ક લાગશે. એક તો M1 ને કારણે, બીજું M2 ને કારણે લાગશે. તો M1 ને કારણે જે ટોર્ક થશે તેને τ1 કહીશું, M2 ને કારણે જે ટોર્ક થશે તેને તમે τ2 કહેશો. હવે τ નું સૂત્ર આપણી પાસે શું છે? M1b sin θ1. અચ્છા, બીજા માટે શું થશે? M2b sin θ2 થશે. ઓકે, તો M1 એટલે M છે ને B તો કોમન જ છે અને આ ખૂણો તમે sin θ લેશો તો આ M2 ની જગ્યા પર √3m આ B અને બીજા માટેનો ખૂણો sin 90 - θ થશે. કેમ કે બંને જે ડાયપોલ છે એ ચોકડીમાં છે. ઓકે, એટલે એક ડાયપોલ θ નો ખૂણો બનાવે તો બીજી ડાયપોલ ઓબ્વિયસલી 90 - θ નો ખૂણો બનાવશે. ઓકે, તો અહીંયા તમે આ B ઉડી જશે, આ M ઉડી જશે, તો sin θ અને sin 90 - θ એટલે છેદમાં આવશે cos θ = √3. મતલબ કે tan θ બરાબર તમારો આન્સર થશે √3.
ઓકે, તો √3 ની કિંમત તમને ક્યાં મળશે? તો કે 60 પર. સો તમારો આન્સર આવશે સી, થીટા ઇઝ ઇક્વલ ટુ 60. ઓકે, સી આવશે તમારો આન્સર. ચાલો, તો આ થયો આપણો એમસીક્યુ નંબર 50. ઓકે, ત્યાર પછીનો આપણો એમસીક્યુ નંબર 51. બે નાના ચુંબકો A અને B ની ડાયપોલ મોમેન્ટ m0 અને 2m0 છે. આ એક મેગ્નેટ, થોડી આકૃતિ અહીંયા બદલી છે કેમ કે સોલ્યુશનમાં જે રીતે આકૃતિ આપેલી છે તે આકૃતિમાં અને આમાં થોડો મેં ફેરફાર કરેલો છે સારી રીતે સમજવા માટે. આ એક ડાયપોલ છે મેગ્નેટ m0, આ બીજાની મોમેન્ટ 2m0 છે. તેમના ઉત્તર ધ્રુવ એકબીજાને લંબ રૂપે રહેલા છે અને ઉત્તર ધ્રુવ સંપર્કમાં છે, એટલે આની મોમેન્ટ આ દિશામાં થશે s1 આ. ઓકે, અને આની મોમેન્ટ આ દિશામાં થશે એટલે આ m0 આ દિશામાં પડશે અને 2m0 આ દિશામાં. અને આ સંયોજન પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે લટકી રહે તેવા કોઈ તરતા પદાર્થ પર રાખવામાં આવેલો છે. એટલે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એનો સમક્ષિતિજ ઘટક BH રહેલો છે. ઓકે, એટલે આ જે મોમેન્ટ, આ જે બંને મેગ્નેટ છે તેને તરતી મૂકવામાં આવેલી છે. તરતી મૂકવામાં આવેલી છે મતલબ કે અત્યારે આ સ્થાયી છે. અને આની આગળનો જે એમસીક્યુ જોયો તેમાં કેવું B એટલે ચુંબકીય ક્ષેત્રમાં બંને દ્વારા જે ટોર્ક લાગતું હતું, બસ એ જ રીતે આ BH જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આ બંને મેગ્નેટ સ્થિર છે. તો આ BH જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આ બંનેને કારણે અલગ અલગ ટોર્ક લાગશે. તો આલ્ફાનું મૂલ્ય શોધવાનું છે. આની મોમેન્ટ આલ્ફાના કોણથી છે તો આ બીજાની મોમેન્ટ બીટાના કોણથી છે. મિત્રો અહીંયા બીટા એ 90 માઈનસ આલ્ફા થશે કારણ કે બંને એકબીજાને લંબ છે. તો આ જે પહેલી ડાયપોલ છે તેનું ટોર્ક m0, ડાયપોલ મોમેન્ટ m0, ચુંબકીય ક્ષેત્ર BH sin આલ્ફા થશે. અચ્છા, બીજાને કારણે ટોર્ક કેટલું થશે? તો કે 2m0, ચુંબકીય ક્ષેત્ર BH sin બીટા થશે. સિમ્પલ લોજિક છે, τ1 બરાબર τ2 જે આગળના એમસીક્યુ માં જોયું. ઓકે, તો આ BH કેન્સલ થશે, m0 બી ઉડી જશે. આ sin આલ્ફા, આ જે sin બીટા છે એ ખરેખર sin 90 માઈનસ આલ્ફા મતલબ કે cos આલ્ફા થશે. એટલે sin ના છેદમાં cos આવી જશે એટલે tan આલ્ફા બરાબર 2 એટલે આલ્ફા બરાબર થશે tan ઇન્વર્સ 2. સો આપણો આન્સર થશે એ tan ઇન્વર્સ 2. ચાલો, તો આ થયો આપણો એમસીક્યુ નંબર 51. ત્યાર પછી આપણે એમસીક્યુ નંબર 52 પર જઈએ. m1 અને m2 ધ્રુવકતા, મિત્રો ધ્રુવકતા એટલે ધ્રુવાંત થશે. ધ્રુવકતા ધરાવતા બે સમાન ધ્રુવ એકબીજાથી ખૂબ દૂરના અંતરે મૂકેલા છે. તેઓને r0 અંતરે લાવતા મળતી સ્થિતિ ઊર્જા એકદમ સિમ્પલ લોજિક છે. આપણે જે થિયરીની અંદર જે જોઈ ચૂકેલા હતા એ જ વસ્તુ છે સ્થિતિ ઊર્જા. શું હતું સ્થિતિ ઊર્જાનું સૂત્ર? તો કે μ0 upon 4 pi. ઓકે, μ0 upon 4 pi m1 m2 upon r0. આ સ્થિતિ ઊર્જા r અંતરે થઈ. અચ્છા, ખૂબ દૂર હોય તો એ વખતે આને તમે u1 કહી દો અને u2 ખૂબ દૂર હોય તો આ અંતર ઇન્ફિનિટી હોય તો 0 હોય. તો del w બરાબર ડેલ્ટા u થાય, બંનેનો તફાવત એટલે μ0 upon 4 pi m1 m2 upon r0 આપણો આન્સર થશે. સો અહીંયા પણ તમારો આન્સર એ આવશે. ઓકે, ચાલો ત્યાર પછી એમસીક્યુ નંબર 53 પર જઈએ.
2 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અને 5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ચુંબકીય ચાકમાત્રના બે ટૂંકા ચુંબકોને કાગળ પર એકબીજાને લંબ કાટખૂણે દોરેલી રેખાઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલા છે. તેઓની અક્ષોના અંતરછેદ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થશે? તો અહીંયા તમારી પાસે આકૃતિ બહુ સ્પષ્ટ છે. તમારે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આકૃતિ અહીંયા ડ્રો કરું છું. આ જે પહેલો મેગ્નેટ છે આ રીતે છે, આ સાઉથ અને નોર્થ. ઓકે, તમારું જે P બિંદુ છે એ અહીંયા આવેલું છે આ જ અક્ષ પર. અહીંયા એ જ રીતે બીજા મેગ્નેટની જો હું વાત કરું તો આ તેની અક્ષ થાય અને બીજો મેગ્નેટ પણ અહીંયા આ જ રીતે ગોઠવાયેલો છે, જેમાં આ સાઉથ અને નોર્થ છે. તો મિત્રો બિંદુ P પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળશે તે બે મળશે, એક આ મેગ્નેટને કારણે અને બીજા આ મેગ્નેટને કારણે. હવે અહીંથી જે અંતર છે તે 0.3 છે, આના કેન્દ્રથી અંતર 0.3 અને એ જ પ્રમાણે નીચેના મેગ્નેટની વાત કરું તો આ કેન્દ્રથી અંતર 0.4 મીટર છે. ઓકે, બંનેની ચાક માત્રા, આની ચાક માત્રાને આપણે m1 કહીએ, આની ચાક માત્રાને આપણે m2 કહીએ. ઓકે, તો બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર આપણને બે પ્રકારના મળે. જો આ પણ તેની અક્ષનું પર P બિંદુ આની જ અક્ષ પર થયું, એ જ રીતે આની પણ અક્ષ પર જ થયું, તો સૂત્ર શું લાગશે? B બરાબર μ0/4 પાઈ 2m/d3. ઓકે, તો પહેલા આના માટે વાત કરો તો આ B1 બરાબર આ μ0 એટલે 4 પાઈ * 10⁻⁻⁷, આ પણ 4 પાઈ, આ 2 m ની જગ્યા પર આની જે મોમેન્ટ છે m1 એ 2 છે, છેદમાં d એટલે 0.3 નો વર્ગ. ચાલો આ જ પ્રમાણે બીજાની વાત કરું તો મને B2 શું મળશે? તો એ પણ આ જ રીતે 4 પાઈ * 10⁻⁷, આને કારણે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છેદમાં 4 પાઈ, આ જ સૂત્ર લાગશે. આ 2m એટલે આ 2 m ની જગ્યા પર એની મોમેન્ટ 5 ની છે. ચાલો છેદમાં એ અંતર 0.4 છે એટલે 0.4 નો વર્ગ. ઓકે, ચાલો હવે તો આની અંદર સાદુરૂપ આપતા 4 પાઈ ઉડી જશે એટલે 4 ના છેદમાં 3 નો વર્ગ એટલે 9 અને 10 ની -2 ઉડી જશે એટલે ગુણ્યા 10 ની -5 ટેસ્લા. એ જ પ્રમાણે આના સાદુરૂપની અંદર વાત કરો તો આ બંને ઉડી જશે. આ 5 દુ 10, 10 ના છેદમાં 16 અને અહીંયા પણ 10 ની -5 ઘાત એટલે 10 ના છેદમાં 16 ની લખીએ તો 5 ના છેદમાં આપણે 8 કરીશું. આ ટેસ્લા. હવે આ જે બંને છે તે લંબ હશે એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ રીતે થાય B. તો બંનેનો વર્ગ કરીને તેનું વર્ગમૂળ કરવું પડશે. તો તમારો આન્સર આવશે B બરાબર √B1² + B2² એટલે B1² + B2² કરીને તમારે આગળ વધવું પડશે. સો 16/81 આનો વર્ગ વત્તા 25/64 અને તેનું વર્ગમૂળ અને ગુણ્યા 10 ની -5 ઘાત. હવે પછીનું સાદુરૂપ તમે જાતે આપશો. ઓકે, એટલે 16/81 + 25/64 કરો અને સાદુરૂપ આપો એટલે તમને તમારો જવાબ મળી જશે. ઓકે, તો આ થયો આપણો MCQ નંબર 53.
હવે છે સમજમાં? ઓકે, ચાલો ત્યાર પછી 54 એક આ જ પ્રકારનો છે, થોડો જુદો છે. જ્યારે m ચુંબકીય ચાકમાત્રાના બે એક સમાન ટૂંકા ચુંબકોને મધ્ય આગળ જોડવામાં આવે છે કે જેથી તેઓ એકબીજાને લંબ રહે, ત્યારે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણ માટે P બિંદુ પાસે ચુંબકીય પ્રેરણ કેટલું મળે? તો જો અહીંયા બે મેગ્નેટ આપેલા છે તમને. હવે એ મેગ્નેટને મધ્ય પાસે લંબ રૂપે ગોઠવેલા છે. આ 54 છે MCQ. આ પહેલો મેગ્નેટ કઈક આ રીતે થશે અને જે બીજો મેગ્નેટ છે, અચ્છા અહીંયા આ નોર્થ સાઉથ અને આ નોર્થ છે, બીજો મેગ્નેટ કઈક આ રીતે થશે. એ પણ મધ્યથી જ ગોઠવેલો છે. તેના માટે આ સાઉથ અને આ નોર્થ અને આપણું જે બિંદુ P છે તે આ અક્ષ પર છે. અહીંયા મતલબ એ થાય કે જે લંબ રૂપે રહેલા મેગ્નેટની વિષુવ અક્ષ પર થાય અને આ મેગ્નેટની અક્ષ પર થાય. તો આ બિંદુ P પાસે જે ચુંબકીય પ્રેરણ આપણે શોધવાનું થાય, જો આ સાઉથ થી નોર્થ છે તો આના માટે જે ચુંબકીય પ્રેરણ આ રીતે થાય, આ રીતે બહાર નીકળી અહીંયા આમ જશે. આ મેગ્નેટનું બ્લુ મેગ્નેટનું ચુંબકીય પ્રેરણ અને આ જે મેગ્નેટ છે આ મેગ્નેટનું ચુંબકીય પ્રેરણ આમ થશે, એટલે કે આ B2. તો પરિણામી B જોઈતો હોય તો એ આ રીતે મળશે. હવે છે વાત સમજમાં? ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો જે અંતર છે એ અંતર D છે. અહીંથી આ જે અંતર છે એ D છે. તો આ બિંદુ પાસે ચુંબકીય પ્રેરણ કેટલા મળશે? બે. એક તો આ અક્ષ માટે લંબ રૂપે અને આ અક્ષ માટે અક્ષ પર થશે. તો આ અક્ષ પરનું સૂત્ર આવશે μ0/4π. B2 ની વાત કરું છું. આની આ અંતર D છે એટલે μ0/4π ડાયપોલ મોમેન્ટ એટલે 2m/d² થશે. ઓકે, ચાલો આની વાત કરો તો બ્લુ મેગ્નેટને કારણે અહીંયા B1 તો એ વિષુવ રેખા થશે. જો હવે તમે રેડ ને ભૂલી જાઓ, આ બ્લુ ને ધ્યાન રાખો. તો બ્લુ માટે આ બિંદુ વિષુવ અક્ષ પર થયું તો વિષુવ અક્ષનું સૂત્ર શું થશે? B1 બરાબર તો કે μ0/4π. એમાં 2 નહીં આવે, ખાલી m જ આવશે. ઓકે, અને એના માટે બી અંતર તો d જ છે એટલે અહીંયા જે તમારું જે અંતર છે, સોરી આ d³ થશે. આ d³. ઓકે, હવે તમે બંનેનો વર્ગ કરીને વર્ગમૂળ કરવાના. એકદમ સિમ્પલ છે. આટલા ભાગને x ધારી લો તો B1 કેટલો થયો? x. અચ્છા, તો આ B2 કેટલો થયો? 2x. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? B બરાબર √B1² પ્લસ B2² એટલે કે x² પ્લસ 2x² એટલે આ 3x² નું વર્ગમૂળ એટલે આ √3x થાય. હવે તમે x ની કિંમત પાછી મૂકી દો તો તમારો આન્સર આવશે μ0/4π √3m/d³. તો તમારો આન્સર થવાનો μ0/4π √3m/d³ એટલે એ થશે. ઓકે, ફરી પાછું એકવાર ચુંબકીય ક્ષેત્ર રેડ ને કારણે જે આ આપણે B2 લીધું અને એકવાર ચુંબકીય ક્ષેત્ર બ્લુ ને કારણે જે આપણે B1 લીધું અને x ધારો તો આ 2x. તો બંનેનો વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે આ b થાય. ઓકે,
તો આ થયો આપણો એમસીક્યુ નંબર 54. ત્યાર પછી જે એમસીક્યુ નંબર 56 છે મિત્રો, આપણે 54 કર્યો, 55મો આગળ આપણે થઈ ચૂકેલો છે અથવા તો મેં તમને હોમવર્કમાં આપ્યો હશે, પણ ટૂંકમાં એનું સોલ્યુશન ક્લિયર છે. 56 અને 58 થી 63 આ એમસીક્યુ થિયરિટિકલ પ્રકારના છે, એટલે આમ બી તમે એકવાર વાંચશો અને તેના જવાબ ચેક કરશો એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. એટલે આની અંદર કોઈ જાતની ગણતરીઓ નથી, એકદમ ઈઝી છે અને થિયરિટિકલ પ્રકારના છે. એટલે 56 અને 58 થી 63 આટલા એમસીક્યુ તમારે આજના લેક્ચરના હોમવર્કની અંદર કરવાના રહેશે. ઓકે, તો આજનો લેક્ચર આપણે આટલો રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આપણે 57 નંબરના એમસીક્યુ થી આગળ વધીશું. ઓકે.